ચાલો લેક્ચર નંબર 2 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઇન્ટ્રોડક્શન આપી દીધું તો હવે જે છે આપણે ગેલ્વેનિક કોર્સ સ્ટાર્ટ કરીશું. કયો? તો કે ગેલ્વેનિક સેલ. ડાયરેક્ટ લઈ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આપણે લખેલું છે ગેલ્વેનિક સેલ. ઓકે, ટોપિક ખેડી માર દેશો ગેલ્વેનિક સેલ. ગેલ્વેનિક કોર્સ શું છે? તો કે ગેલ્વેનિક કોર્સ જે છે કયા સિદ્ધાંત પર કામ કરે છે, કયા પ્રિન્સિપલ પર કામ કરે છે? તો કે એ પ્રિન્સિપલ કામ કરશે કે કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરશે, એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. તો શું કરશે? તો કે આ જે છે ગેલ્વેનિક સેલ જે છે આપણો એ કેમિકલ એનર્જી ને ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરશે. ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરશે. એટલે કે અહીંયા તમે સમજો કે રાસાયણિક ઉર્જાનું કોનું? રાસાયણિક ઉર્જાનું ઇનપુટ રહેશે આપણો કેમિકલ અને આઉટપુટ રહેશે ઇલેક્ટ્રિક. રાસાયણિક ઉર્જાનું શેમાં? તો કે વિદ્યુત ઉર્જામાં. શેમાં? વિદ્યુત ઉર્જામાં. તો કે કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરશે. ઇનપુટ રહેશે આપણો કેમિકલ, આઉટપુટ રહેશે આ ઇલેક્ટ્રિક. ઓકે, ધેન અહીંયા જે છે રિએક્શન જે છે સ્પોન્ટેનિયસ થાય છે. કેવી છે? સ્પોન્ટેનિયસ રેડોક્સ રિએક્શન. રેડોક્સ રિએક્શન આપમેળે સ્વયંભૂ આપમેળે રેડોક્સ રિએક્શન થશે. અને આપમેળે થશે એટલે સીધી વસ્તુ છે કે સપોઝ આપણે જાતે વર્ક કરીએ તો આપણી એનર્જી વેસ્ટ જશે. તો અહીંયા જે છે કે ગેલ્વેનિક સેલ માટે ડેલ્ટા જી શું રહેશે? તો ગેલ્વેનિક સેલ માટે ડેલ્ટા જી જે છે ને, તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ બનશે. શું મળશે? નેગેટિવ. કેમ કે સેલ વર્ક કરે છે. સેલ વર્ક કરે છે એની પોતાની એનર્જી વેસ્ટ જાય છે. એટલે કે વેસ્ટ જાય છે એટલે ખર્ચાય છે. તો એટલા માટે ડેલ્ટા જી શું રહેશે? ગેટ ફ્રી એનર્જી નેગેટિવ રહેશે. ઓકે, ધેન પહેલી વસ્તુ તમને એ સમજાવી દઉં કે અહીંયા જે છે ગેલ્વેનિક કોષનો આવિષ્કાર થયો કેવી રીતે, તેની હિસ્ટરી કેવી રીતે છે, કઈ રીતે આવ્યો એવું નહીં કે ફટાફટ તમને ડાયરેક્ટ બે કન્ટેનર પાડી દીધા, એકબીજાને જોડી દીધા, એવું નથી. હું તમને સમજાવું કે અહીંયા જે છે ને સ્ટાર્ટિંગમાં એ લોકોએ શું કર્યું કે ગેલ્વેનિક કોષ જે બનાવતા હતા એ સમયે કે એ લોકોએ રેન્ડમલી આ રીતે એક કન્ટેનર લીધું. એક કન્ટેનર લીધું અને એક કન્ટેનરમાં એ લોકોએ લીધું તો કે કોપર સલ્ફેટનું સોલ્યુશન. શું લીધું હતું? CuSO4. ઓકે, CuSO4 aqueous મીડિયમ, બરાબર છે, aqueous મીડિયમમાં લીધું. aqueous મીડિયમમાં લીધું એટલે કે અહીંયા જે છે આપણી પાસે Cu+2 અને SO4 2- અને આનો જે કલર જે છે આ કલર પાછું કેવો છે? બ્લુ કલર છે. કેવો છે? બ્લુ. આ બ્લુ કલર કોના કારણે છે? તો કે કોપરના કારણે છે. Cu+2 આયનના કારણે આનો કલર જે છે બ્લુ, ભૂરા રંગનો છે, વાદળી રંગનો છે. હવે એમાં એ લોકોએ શું કર્યું કે એ રેન્ડમલી એ લોકોએ તો કે ઝીંકનો રોડ નાખી દીધો. શેનો રોડ નાખ્યો? તો કે ઝીંક મેટલનો રોડ નાખી દીધો. ઠીક છે, એ ઝીંકનો રોડ વેટ કરેલો ઝીંકનો રોડ. ઓકે, આટલી વસ્તુ કરી. તો કોપર સલ્ફેટના સોલ્યુશનમાં એ લોકોએ શું કર્યું સ્ટાર્ટિંગમાં? તો કે ઝીંકનો રોડ નાખ્યો. થોડા સમય પછી એ લોકોએ જોયું, ઓબ્ઝર્વેશન જોયું તો કે થોડા સમય પછીના ઓબ્ઝર્વેશનમાં એ લોકોને શું જોવા મળ્યું? તો કે આ વસ્તુ આપણે પણ કરી શકીએ છીએ. આ વસ્તુ થાય છે એકચ્યુઅલીમાં. ઠીક છે, તો અહીંયા જે છે તમારું કોપર સલ્ફેટનું સોલ્યુશન અહીંયા લઈ લઈએ. ઓકે, અને એમાં એ લોકોએ એડ કરેલો છે આ છે આપણો ઝીંકનો રોડ. શેનું સોલ્યુશન છે? CuSO4 નું સોલ્યુશન છે. ઓકે, આવું કંઈક એ લોકોને અહીંયા જોવા મળ્યું. અને એની અહીંયા જે છે આ વસ્તુ પણ એને જોવા મળી. ઓકે,
તો એ લોકોએ સ્ટાર્ટિંગમાં શું કર્યું, કોપર સલ્ફેટના સોલ્યુશનમાં એ લોકોએ જે છે ઝીંકનો રોડ નાખી દીધો, અને ઝીંકનો રોડ નાખ્યા પછી થોડા સમય પછી એ લોકોને ઓબ્ઝર્વેશન જોવા મળ્યું કે અહીંયા જે છે ઝીંકનું વેટ જે છે એ ઓછું થવા લાગે છે. શું કહે છે કે ઝીંકનું વેટ જે છે એ ઓછું જ થવા લાગે છે. કે પહેલું ઓબ્ઝર્વેશન શું થયું કે અહીંયા સળિયો આખો છે અને અહીંયા ખવાઈ ગયું છે. એનો મતલબ કે એ લોકોએ ઓબ્ઝર્વેશન જોયું કે વેટ ઓફ ઝીંક રોડ, વેટ ઓફ ઝીંક રોડ ડિક્રીઝ. શું થાય છે કે ઘટી જાય છે. વજન શું થઈ જાય છે, વજન ઘટે છે ઝીંકનું. ઓકે, વજન ઘટી જાય છે. બીજી વસ્તુ શું જોયું તો કે બીજી વસ્તુ આનો જે બ્લુ કલર હતો એ કેવો થઈ જાય છે, કલરલેસ થઈ જાય છે, એટલે રંગવિહીન બની જાય છે, ભૂરામાંથી રંગવિહીન બની જાય છે. એટલે કે બ્લુ કલર ઓફ સોલ્યુશન. બીજો પોઈન્ટ, blue color of solution disappear, એટલે કે રંગવિહીન બની જાય છે. કેવું બની જાય છે, રંગવિહીન બની જાય છે. ત્રીજી વસ્તુ એ લોકોએ જોયું કે ઝીંકનો રોડ છે ને એ ઝીંકના રોડના અગલ બગલ એ લોકોને રેડિશ બ્રાઉન પીપીટીએસ મળ્યા. શું મળ્યા કે રેડિશ બ્રાઉન પીપીટીએસ કે કથ્થઈ કલરના અવક્ષેપ મળ્યા. શું મળ્યા, કથ્થઈ કલરના અવક્ષેપ મળ્યા. ઓકે, રેડિશ બ્રાઉન પીપીટીએસ ઓબ્ઝર્વ થયા. બીજી વસ્તુ કે અહીંયા જે છે ને આ સોલ્યુશનનું ટેમ્પરેચર છે ને ગરમ થઈ ગયું હતું, ટેમ્પરેચર વધી ગયું હતું. એટલે કે અહીંયા જે છે ચોથું અને લાસ્ટ ઓબ્ઝર્વેશન કે ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર કેવું થઈ ગયું હતું, ઇન્ક્રીઝ થઈ ગયું હતું, વધી ગયું હતું. તો આના પરથી શું ઓબ્ઝર્વેશન કાઢ્યું એ લોકોએ તો કે પહેલું ઓબ્ઝર્વેશન તો કે વેટ ઓફ ઝીંક રોડ ડિક્રીઝ. ધેટ મીન્સ કે અહીંયા જે છે ને ઝીંકનો સળિયો અહીંયા ખવાય છે, ઠીક છે, એનું વજન ઘટે છે. એનો મતલબ કંઈક ને કંઈક અંશે જે છે અહીંયા પહેલા પોઈન્ટમાં શું થાય છે તો કે ઝીંકનું વેટ ઘટે છે. ધેટ મીન્સ કે ઝીંક કંઈક ને કંઈક અંશે ઝીંકમાંથી Zn+2 માં કન્વર્ટ થાય છે અને 2 ઇલેક્ટ્રોન લોસ કરે છે, ગુમાવે છે. તો આ તો થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા. હાફ ઓક્સિડેશન પ્રક્રિયા થશે. કઈ થશે, હાફ ઓક્સિડેશન રિએક્શન. હાફ ઓક્સિડેશન રિએક્શન, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. બીજું તો કે બ્લુ કલર ઓફ સોલ્યુશન ડિસઅપિયર. તો કે તમને અહીંયા ભૂરા કલરનું કોપર સલ્ફેટનું દ્રાવણ જે ભૂરા કલરનું હતું એ કેવું થઈ ગયું છે તો કે રંગવિહીન થઈ ગયું છે. કે ધેટ મીન્સ ભૂરો કલર શેના કારણે હતો, બ્લુ કલર, તો કે Cu+2 આયનના કારણે હતો. તો કંઈક ને કંઈક અંશે Cu2+ જે છે એ આણે 2 ઇલેક્ટ્રોન લોસ કરેલા છે, ઇલેક્ટ્રોન ગેઇન કર્યા છે એણે. તો કે કઈ રીતે, તો કે કલર ડિસઅપિયર થયો કે સ્ટાર્ટિંગમાં તો Cu+2 હતો, તો Cu+2 જે છે શું કરશે, એણે જે 2 ઇલેક્ટ્રોન લોસ કરેલા છે કોણે, તો કે ઝીંક. ઝીંકે 2 ઇલેક્ટ્રોન લોસ કર્યા છે, એ ઇલેક્ટ્રોન શું કરશે, ગેઇન કરશે અને કોપરમાં કન્વર્ટ થઈ જશે. ધેટ મીન્સ કે આનો કલર કેવો થઈ જશે, રંગવિહીન, કલરલેસ થઈ જશે. ફંડામેન્ટલ વસ્તુ કે ઇલેક્ટ્રોન ગેઇન કરે છે, ઇલેક્ટ્રોન સ્વીકારે છે, તો આ તો શું થઈ ગયું તો કે અહીંયા થઈ ગયું હાફ રિડક્શન રિએક્શન. શું થઈ ગયું, હાફ રિડક્શન રિએક્શન. રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ ગઈ. ઓવરઓલ રિએક્શન શું થાય છે તો કે ઓવરઓલ રિએક્શનમાં તમારા જે છે તો કે આ ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. તો કે Zn જે છે અને અહીંયા Cu+2 જે છે એ શેમાં કન્વર્ટ થઈ જાય છે તો કે Zn+2 અને આ ભાઈ નીકળી જશે કોપરમાં. અને ફાઇનલી એક બીજી વસ્તુ કે ટેમ્પરેચર અહીંયા શું થઈ જાય છે, વધી જાય છે. આ સોલ્યુશનનું ટેમ્પરેચર જે છે એ વધી જાય છે. એટલે કે અહીંયા જે રેડિશ બ્રાઉન પીપીટીએસ મળે છે એ બીજું કશું નથી, એ શું છે, તમારા કોપર છે. શું છે, કોપર છે. ઠીક છે. અહીંયા જે છે એનર્જી, ટેમ્પરેચર વધી જાય છે એટલે કે એનર્જી, અને શેના ફોર્મમાં નીકળશે, હીટ, ગરમ થઈ જાય છે. દ્રાવણ તમારું શું થઈ જશે, અહીંયા હીટ થઈ જશે. ટેમ્પરેચર
ઇન્ક્રીઝ થઈ જશે. તો આટલા ઓબ્ઝર્વેશન જોયા એ લોકોએ. તો કે અહીંયા જે છે ઓવરઓલ રિએક્શનમાં શું થાય છે તો કે ઝિંક Zn+2 માં જાય છે અને કોપર Cu+2 કોપરમાં જાય છે. કલર ડિસઅપિયર થાય છે, આનું વેટ લોસ થાય છે. પણ એક ફંડામેન્ટલ વસ્તુ શું કે અહીંયા એનર્જી નીકળે છે, એનર્જીનો કોઈ ઉપયોગ છે નથી. એનર્જી અહીંયા શું થાય છે? લોસ થાય છે. શું થાય છે? લોસ થાય છે. એનર્જી વેસ્ટ જાય છે. તો આ જે છે અહીંયા ઓક્સિડેશન અને રિએક્શન એક જ કન્ટેનરમાં થાય છે. તો એ લોકોએ શું વિચાર્યું કે ઓક્સિડેશન અને રિડક્શન કંઈક અલગ અલગ થાય એ રીતે એ લોકોએ અલગ અલગ કન્ટેનર લીધા. તો અહીંથી ગેલ્વેનિક કોષ એટલે કે ગેલ્વેનિક સેલની ઉત્પત્તિ થઈ. આપણે અહીંયા નાની વસ્તુ એ ગેલ્વેનિક સેલ કઈ રીતે બને છે એ વસ્તુ જોઈ લઈએ. ઠીક છે, આ એનું થઈ ગયું હિસ્ટરી કે આ રીતે મળશે. ઠીક છે, તો આપણે લઈએ ગેલ્વેનિક સેલ. બરાબર, ગેલ્વેનિક સેલ. તો ગેલ્વેનિક સેલ શું છે કે કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે, એનો પ્રિન્સિપલ છે. ઓકે, ધેન એક બીજી વસ્તુ ફંડામેન્ટલ વસ્તુ બેઝિક વસ્તુ આપણે યાદ રાખવાની છે. બેઝિક કઈ વસ્તુ તો કે એનોડ અને કેથોડ. બરાબર, એનોડ પર હંમેશા શું થશે? ઓક્સિડેશન થશે. क्या होएगा? ઓક્સિડેશન. અને કેથોડ પર હંમેશા રિડક્શન થશે. શું થશે? રિડક્શન થશે. ઓકે, ધેન અહીંયા આ લોકોએ શું વિચાર્યું કે અહીંયા જે એનર્જી ટેમ્પરેચર હીટ થાય છે, ટેમ્પરેચર શું થાય છે? વધી જાય છે, એનર્જી રિલીઝ થાય છે કે દ્રાવણ તમારું ગરમ થઈ જાય છે, સોલ્યુશન ગરમ થઈ જાય છે. તો એ એનર્જીનો ઉપયોગ એ લોકોએ કરવાનો ટ્રાય કર્યો. તો શું કર્યું તો કે બે કન્ટેનર લીધા. આનું કન્સ્ટ્રક્શન પાર્ટ પાડું છું હવે ગેલ્વેનિક સેલનો. ઠીક છે, કન્સ્ટ્રક્શન પાર્ટ લઈશું, સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પછી બીજા સ્ટેપમાં આપણે એના વિશે વાત કરી લઈશું. આપણું જે છે સોલ્ટ બ્રિજ જરૂરી છે. એક એક નાનો નાનો ટોપિક બનાવી જતા જશું અને વસ્તુ શું છે બધી સમજતા જશું. ઓકે, ધેન એ લોકોએ શું કર્યું? અહીંયા બધી વસ્તુ એક જ વખત હતી. હવે અહીંયા અલગ અલગમાં કરાવી એ લોકોએ. તો કે બે કન્ટેનર લીધા. એમાં એક કન્ટેનરમાં CuSO4 લીધો અને એમાં કોપર નો રોડ એડ કર્યો, વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ છે. ઓકે, અને બીજું લીધું, બીજા કન્ટેનરમાં એ લોકોએ લીધું તો કે ZnSO4 અને એ કન્ટેનરમાં જે છે ઝીંકનો જ રોડ એડ કર્યો. તો કે ZnSO4 ના સોલ્યુશનમાં ઝીંકનો રોડ, કોપર સલ્ફેટના સોલ્યુશનમાં કોપરનો રોડ. હવે અહીંયા જે છે ટર્મિનલ બનાવવું પડશે કે આ બંનેને જોડવા તો પડશે ને, તો રિએક્શન થશે આપણે. બરાબર, તો એ લોકોએ અહીંયા બંનેને જે છે એ તાર વડે જોડી દીધા. શેના વડે? તાર વડે. બરાબર, આ બરાબર યાદ રાખજો. હા, નેગેટિવ અને પોઝિટિવ. ઓકે, આ ટર્મિનલને નેગેટિવ લીધો, આ ટર્મિનલને પોઝિટિવ લીધો. હવે એક વસ્તુ અહીંયા યાદ રાખીશું કે લોન શબ્દ યાદ રાખજો. શું? લોન યાદ રાખો. આ ખાલી ગેલ્વેનિક સેલ માટે જ યુઝ થશે. કોના માટે? ગેલ્વેનિક સેલ માટે. તો ગેલ્વેનિક સેલ માટે લોનમાં હું તમને એ રીતે શીખવાડીશ. L લેફ્ટ સાઇડ, O ઓક્સિડેશન, A એનોડ અને N નેગેટિવ રહેશે. શું રહેશે? નેગેટિવ રહેશે. તો અહીંયા તમે સમજો કે ઝિંક લેફ્ટ સાઇડ છે, નેગેટિવ છે, અને કયો ટર્મિનલ કીધેલો છે? એનોડ. શું છે? એનોડ. અને કેવો? નેગેટિવ છે. નેગેટિવ તો આપણે બનાવી દીધો છે. ઓકે, નેગેટિવ બનાવી દે. પોઝિટિવ છે કોપર જે છે રાઈટ સાઈડ, તો શું થશે? કેથોડ થશે. શું થશે? કેથોડ થશે. અને કેથોડ પર શું થશે? તો કે કેથોડ પર થશે રિડક્શન થશે. શું થશે? રિડક્શન થશે. અને એનોડ પર શું થશે? ઓક્સિડેશન થશે. ઓકે, ધેન વસ્તુ કહેવાનો મતલબ એમ છે કે ઝિંક સલ્ફેટના સોલ્યુશનમાં ઝિંકનો રોડ નાખ્યો, કોપર સલ્ફેટના સોલ્યુશનમાં કોપરનો રોડ નાખ્યો. બંનેને તાર વડે જેવા જોડ્યા
અહીંયા આપણે લેમ્પ લગાવો અથવા ગ્લુબ લગાવો યા फिर વોલ્ટમીટર લગાવો તો થોડા સમય માટે શું થયું કે આ લેમ્પ જે છે ને ગ્લો કર્યો. શું થયું? 4 મિનિટ માટે 3 4 5 મિનિટ માટે લેમ્પ ગ્લો કર્યો. ધેટ મીન્સ કે જેવું આ લોકોએ જોયું તેવું શું થયું તો કે અહીંયા જે આખી પટ્ટી જે છે આપણે આની શેની છે? ઝીંકની. તો ઝીંક નીકળીને ક્યાં આવે છે? સોલ્યુશનમાં આવશે. Zn+2 ઇલેક્ટ્રોન અહીંયા છોડશે. એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને ક્યાં જાય છે? તો કે અહીંયા જાય છે. એ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે અને અહીંયા સોલ્યુશનમાં Cu+2 છે એ એક્સેપ્ટ કરે છે. ધેટ મીન્સ કે અહીંયા Zn+2 માં થાય છે તો એનોડ પર શું થશે? ફંડામેન્ટલ વસ્તુ ઝીંક શેમાં કન્વર્ટ થાય છે? Zn+2 અને બે ઇલેક્ટ્રોન લોસ કરે છે. ઓક્સિડેશન થયું. ઓકે, અહીંયા શું થાય છે તો Cu+2 સોલ્યુશનમાં છે. Cu+2 છે એ ઇલેક્ટ્રોન આને છોડ્યા છે. એ ઇલેક્ટ્રોન શું કરશે? ગેઇન કરશે. તો બે ઇલેક્ટ્રોન ગેઇન કરી આને શેમાં ગયો? કોપરમાં ગયો. તો અહીંયા જે છે રિડક્શન થયું. આ થઈ ગયો તમારો કેથોડ. હવે જેવા ઇલેક્ટ્રોનનો જે ફ્લો છે આ પ્રમાણે જશો. સમજજો, ઇલેક્ટ્રોનનો ફ્લો તમારો આમ રહેશે અને કરંટનો ફ્લો તમારો કઈ બાજુ રહેશે? એનો ઓપોઝિટ સાઈડ, વિરુદ્ધ દિશામાં હશે ફ્લો. બરાબર? તો આટલાનો કન્સ્ટ્રક્શન પાર્ટ છે. એનોડ અને કેથોડ થાય છે. 3 થી 4 મિનિટ માટે જે છે તમારું શું થયું તો કે ગ્લો થયો. ગેલ્વેનિક સેલ, ડેનિયલ સેલ પણ કહેવાય. થોડા સમય માટે ગ્લો થયો અને ત્યારબાદ બંધ થઈ ગયો. તો આ તો પ્રોબ્લેમ થઈ ગઈ કે સેલ બંધ થઈ ગયો તો હવે ચાલુ કઈ રીતે કરવાનું? તો એના માટે એ લોકોએ આવિષ્કાર કર્યો સોલ્ટ બ્રિજનો. ઠીક છે, સોલ્ટ બ્રિજનો. તો નેક્સ્ટ લેક્ચરમાં સોલ્ટ બ્રિજ લેશું. સોલ્ટ બ્રિજ શું છે, એનું વર્ક શું છે, એ બધી વસ્તુ જોઈ લેશું. ઠીક છે, ફિલહાલ તો ગેલ્વેનિક કોષનો જે આવિષ્કાર કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન પાર્ટ આ પ્રમાણે છે. બે અલગ અલગ કન્ટેનર લીધા. સ્ટાર્ટિંગમાં એક જ કન્ટેનર લીધું. એક કન્ટેનરમાં કોપર સલ્ફેટમાં ઝીંક નાખ્યો. એક જણ બીજાના ઘરે જાય છે તો શું થાય છે? નુકસાન તો થવાનું જ છે. વસ્તુ જુઓ કે વેટ લોસ થઈ જાય છે, બ્લુ કલર ડિસઅપિયર થાય છે, રેડિશ બ્રાઉન થાય છે. એટલે કે ઓક્સિડેશન રિડક્શન તો થાય જ છે. ફંડામેન્ટલ વસ્તુ એનર્જી વેસ્ટ જાય છે. તો એનર્જી વેસ્ટ જાય છે એને યુઝ કરવા માટે બંનેને અલગ અલગ કન્ટેનરમાં લીધા. કોપરમાં કોપર ને ઝીંકમાં બંનેને તાર વડે જોડ્યા. બંને છેડા લીધા, એનોડ અને કેથોડ. ફંડામેન્ટલ વસ્તુ એનોડ પર હંમેશા ઓક્સિડેશન, કેથોડ પર હંમેશા રિડક્શન. પ્લસ માઇનસ જોવાનું નથી. અને આ જે તમને યાદ કરવા કહું છું આ ખાલી ગેલ્વેનિક સેલ માટે જ એપ્લાય થશે. ઇલેક્ટ્રોલાઇટિક સેલ માટે એપ્લાય થશે નહીં. ઠીક છે. ત્યારબાદ બંનેને આપણે તાર વડે જોડી દેશું, વાયર વડે કનેક્ટ કરી દેશું. તો અહીંયા જે છે તમે લેમ્પ લગાડો તો લેમ્પ કાં તો આપણે કહીએ છીએ ગ્લો, તો એ શું થાય છે તો કે ગ્લો કરે છે. ઠીક છે, પણ 4 થી 5 મિનિટ માટે ગ્લો કરે છે. ફંડામેન્ટલ વસ્તુ કે જે અહીંયા એનર્જી વેસ્ટ થતી હતી, ટેમ્પરેચર તમારું વધતું હતું, એ અહીંયા એનર્જી તરીકે અહીંયા રિએક્શન તો સ્પોન્ટેનિયસ થઈ, એટલે કંઈ મેં કર્યું નથી, ખાલી જોઈ લીધું. તો કેમિકલ માંથી ઇલેક્ટ્રિક મને મળ્યો. તો ઇનપુટ શું થયો? કેમિકલ. આઉટપુટ ઇલેક્ટ્રિક. ઓકે, પણ 4 થી 5 મિનિટ માટે ગ્લો થયો અને પછી સેલ પાછો સ્ટોપ થઈ ગયો. બરાબર છે? તો કહેવાનો મતલબ એમ છે કે હવે જે વસ્તુ શું થાય છે તો કે સેલ જે છે તમારો શું થઈ જાય છે તો કે સ્ટોપ થઈ જાય છે. ધેટ મીન્સ કે અહીંયા હાફ ઓક્સિડેશન રિએક્શન થી હાફ ઓક્સિડેશન રિએક્શન કહીશું અને અહીંયા થઈ હાફ રિડક્શન રિએક્શન થઈ. બરાબર? તો અહીંયા જે છે તમારો જે છે સેલ સ્ટોપ થઈ ગયો છે. હવે સ્ટોપ થઈ ગયો છે અને ચાલુ કરવા માટે આપણે સોલ્ટ બ્રિજ નો લેક્ચર લેશું. लेक्चर नंबर 3. अब तक यहाँ रखते हैं. ठीक.